હેલો મિત્રો, તો મિત્રો આપણે ગુજરાતીઓ માટે સૌથી અઘરો વિષય કયો હોય, એટલે કે સૌથી શીખવા માટે અઘરું તમને કયું લાગે અત્યારે? તો આપણે બધા ગુજરાતીઓ માટે ખબર છે કે આપણને અંગ્રેજી આવડતું નથી. તો આ અંગ્રેજીને શીખવું હોય તો શું શીખી શકાય? તો કે હા, બહુ જ સરળતાથી શીખી શકાય, એટલે કે બહુ જ સહેલી લેંગ્વેજ છે. હવે કેવી રીતે? તો મિત્રો આપણે એને યોગ્ય ક્રમમાં આપણે એને શીખવી પડે, તેની યોગ્ય રીતે શીખવી પડે, તો દુનિયાની કોઈ પણ ભાષા બહુ જ સરળતાથી શીખી શકાય. તો આજે આપણે જે ભાષા શીખવા જઈ રહ્યા છીએ, તો જ્યારે ભાષા તમે શીખો તો એ ભાષાને શીખવા માટે સૌથી પહેલું પગથિયું હોય છે કે તેનો શબ્દ ભંડોળ, એટલે કે એ ભાષાના તમને શબ્દોનું જ્ઞાન હોવું જોઈએ. તો અમુક એવા શબ્દો જે હોય જેની અર્થ જ તમને ન ખબર હોય તો એ ભાષા તમે કેવી રીતે બોલી શકો? તો આપણે એ ભાષા બોલવી હોય તો એના શબ્દોનું મિનિંગ તો આપણને ખબર હોવી જોઈએ ને, એનો અર્થ તો ખબર હોવી જોઈએ. તો આપણે એ શબ્દ ભંડોળ પહેલાં આપણે મજબૂત કરવો પડે. તો શબ્દ ભંડોળ મજબૂત કરવા માટે તમારે એક દિવસના માની લો કે 100 કે 150 તમે સ્પેલિંગ તૈયાર કરી નાખો તો એ થઈ પણ જાય, એવું નથી કે ન થાય. એક દિવસમાં 100-150 સ્પેલિંગ થઈ પણ જાય, પણ પછી એ 7 દિવસ પછી તમને એ બાષ્પીભવન થઈ જાય, એનો કોઈ અર્થ નથી. એટલે આપણે એ ધંધો કરવાનો નથી. એટલે શબ્દ ભંડોળ હંમેશા ધીરે ધીરે થાય. તેને શબ્દ ભંડોળ તમને જ્યારે તમને યાદ રહે એના માટે તમારે એ શબ્દ ભંડોળને અલગ અલગ વાક્યમાં તમારે તેનો પ્રયોગ કરવો પડે. એટલે આ બધી પ્રેક્ટિસ કરવી પડે. તો આપણે આ ડેઇલી વોકેબ ડોઝ જે છે એની અંદર આપણે પ્રેક્ટિસથીને જ આપણે શબ્દ ભંડોળને તૈયાર કરવાનો છે. દરરોજ ડેઇલી આપણે 10 ક્રિયાપદો, અંગ્રેજી વાક્યના ક્રિયાપદો, વર્બ એટલે ક્રિયાપદો, તો આપણે 10 ક્રિયાપદોને આપણે તૈયાર કરશું વિથ સેન્ટેન્સ, એટલે કે વાક્ય રચના સાથે. એનો આપણે અર્થ જોશું, એનો સ્પેલિંગ જોશું અને એની વાક્ય રચના જોશું. વાક્ય રચનામાં ગુજરાતી વાક્ય રચના જોશું અને અંગ્રેજી વાક્ય રચના પણ જોશું. તો આવી રીતે આપણે ડેઇલી 10 સ્પેલિંગ કરશું એટલે આપણું શબ્દ ભંડોળ 1 મહિના કે 2 મહિનામાં આપણે જે નોર્મલ વાક્ય બોલી શકીએ એટલો તો કમ્પ્લીટ થઈ જ જશે, બરાબર? એટલે નોર્મલ ઇંગ્લિશ તો તમે બોલી જ શકશો. જે અત્યારે રોજબરોજની ક્રિયામાં તમે જે કરો છો ને એટલું ઇંગ્લિશ તો તમે બોલી જ શકશો. તો આપણે એના માટે તમારે શું કરવું પડશે? તો તમારે સૌથી પહેલાં તો જે પણ અહીંયા શબ્દ ભંડોળ આવે છે એની તમારે એક નોટ બનાવવાની છે. એ નોટની અંદર તમારે ક્રિયાપદ એટલે કે એ શબ્દ લખવાનો છે, એનો અર્થ લખવાનો, એનું ગુજરાતી વાક્ય રચના લખવાની અને એની નીચે અંગ્રેજી વાક્ય રચના લખવાની, બરાબર? આવી રીતે એક ચોપડો બનાવવાનો. હું આગળ તમારી પાસે એ ચોપડો હું જોવા માગીશ. કેવી રીતે માગીશ? તમારે તેની PDF બનાવીને તમારે મને મેલ કરવાની, એટલે હું જોઈશ. હું મારે એ ચેક કરવા માગું છું કે કેટલા ડેડિકેશન સાથે અંગ્રેજી શીખવા માગે છે, બરાબર? તો આપણે એ આગળ કરશું. અત્યારે આપણે આ ડેઇલી વોકેબ ડોઝની અંદર આપણે દરરોજ 10 ક્રિયાપદો આપણે જોશું. તો આજના વિડીયોમાં આપણે ચાલુ કરીએ. સૌથી પહેલું ક્રિયાપદ છે ગો. જો એકદમ બેઝિકથી લઈશું આપણે સીધું રોકેટ નથી છોડવાનું. એ રોકેટ છોડવા માટે નીચે બેઝ બનાવવાનો છે. તો આપણે બેઝ બનાવી છે. ગોનો સ્પેલિંગ શું થાય? GO. ગો એટલે જવું. તો જો અંગ્રેજી વાક્ય રચના શું છે? આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, બરાબર? તો આપણે અહીંયા શું આપણે યુઝ કર્યું? અહીંયા આપણે આ ક્રિયાપદને યુઝ કર્યું ગો, બરાબર? આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. હવે આનો મતલબ શું થાય આ વાક્યનો? તો કે હું દરરોજ શાળાએ જાઉં છું, બરાબર? તો આગળનું શું છે? આ બધું આપણે આગળની જ્યારે અંગ્રેજીના આપણે ટોપિક જોશું, આપણે ટેન્સ જોશું ત્યારે આપણે આ બધું શીખશું. પણ અત્યારે આપણે માત્ર ફોકસ કરવાનું છે ગો ઉપર, બરાબર? ગોનો ઉપયોગ ક્યાં કર્યો? તો કે ગોનો ઉપયોગ આપણે કર્યો અહીંયા આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. રેડી? ત્યાર પછી બીજું ક્રિયાપદ શું છે? તો કે ઈટ. ઈટ એટલે શું થાય? એનો મતલબ થાય ઈટ એટલે ખાવું. ઈટનો સ્પેલિંગ થાય EAT. અને તૈયાર તમારે એવી રીતે કરવાનું. ઈટ એટલે ખાવું, EAT. ઈટ એટલે ખાવું. તો એનો અંગ્રેજી વાક્ય બને છે કે હી એટ એન એપલ યસ્ટરડે. જો મિત્રો અહીંયા થોડુંક તમને ટ્વિસ્ટ લાગશે કે અહીંયા ઈટ એના એટ હે, બરાબર? તો અહીંયા આપણે ખાલી આ કાઢી નાખી, યસ્ટરડે કાઢી નાખીને આ યસ્ટરડે કાઢી નાખો એટલે અહીંયા તમારે શું મૂકવું પડે? EAT. હી એટ એન એપલ અથવા હી ઇટિંગ એન એપલ, બરાબર? તો અહીંયા એટ એટલે આ ઈટનું ભૂતકાળનું રૂપ છે, બરાબર? યસ્ટરડે એટલે આ ભૂતકાળની વાત છે એટલે ભૂતકાળનું રૂપ મૂકેલું છે. પણ અહીંયા આપણે એટ કરી દેવાનું. EAT. હી ઇટિંગ એન એપલ એટલે કે તે ગઈકાલે, આ યસ્ટરડે એટલે ગઈકાલે થાય. તો આને આપણે કાઢી નાખીએ અને ઈટ જે છે એનું ING લગાડી દઈએ એટલે કે EAT
એન જી એટલે સોરી આ મિત્રો આ થોડુંક માઉસથી ઓલું કરી છે એટલે સરખું લખવાનું ઇટિંગ કરવાનું, બરાબર. EATING હી ઇટિંગ એન એપલ એટલે કે તે સફરજન ખાઈ રહ્યો છે, બરાબર. આનો ગુજરાતી મતલબ એવો થશે. ત્યાર પછીનો શબ્દ જોઈએ છે ડ્રિંક. ડ્રિંક એટલે પીવું. તો પ્લીઝ ડ્રિંક સમ વોટર એટલે કે પ્લીઝ આ ડ્રિંક આપણે વાપર્યું, ડ્રિંક એટલે પીવું. તો કે મહેરબાની કરીને થોડું પાણી પીવો, આ એનું ગુજરાતી મતલબ. તો ડ્રિંક DRINK ડ્રિંક એટલે પીવું, બરાબર. યાદ રહી જશે. જો તમને અઘરું લાગતું હોય, જે શબ્દ તમને અઘરો લાગતો હોય એ તમે નીચે કમેન્ટ સેક્શનમાં લખો. એટલે એકવાર તમે કમેન્ટમાં લખશો, એકવાર તમારા ચોપડામાં લખશો, 4-5 વાર તમે દિવસમાં વાંચશો એટલે 100% આ કોઈ દિવસ ભૂલાશે જ નહીં તમારાથી. અને વાક્ય બનાવતું રહેવાનું. હવે મેં એક વાક્ય અહીં બનાવ્યું, પ્લીઝ ડ્રિંક સમ વોટર. તો તમારે મનમાં અત્યારે કદાચ ન બનાવી શકો તમે, પણ આપણે આ ચેનલને તમે ફોલો કરશો ને એટલે અંગ્રેજીની દરેક ટૉપિક હું તમને શીખવાડવાનો છું. તો ધીરે ધીરે જેમ તમે ટૉપિક શીખતા જાઓ ને પછી તમને વાક્ય રચના વાક્ય બનાવતા આવડી જાય ને પછી આ બધા શબ્દોને તમારી રીતે અલગ વાક્ય સાથે તમારે બનાવવાના, બરાબર. અલગ અલગ વાક્યમાં તમારે આ શબ્દ ભંડોળનો ઉપયોગ કરવાનો. તમે જાતે બનાવશો ને એટલે તમે ક્યારેય નહીં ભૂલો. અને આવી જ રીતે ભાષા શીખી શકાય મિત્રો. બીજો કોઈ રસ્તો નથી, કોઈ શોર્ટકટ નથી. હું કોઈ ટિપ્સ કે ટેકનિક એવું કંઈ જ નથી આપતો. આપણે જે નોર્મલ જે સિમ્પલ રીત છે એ સિમ્પલ રીતને ફોલો કરીને જ અંગ્રેજી શીખવાનું છે. બાકી કોઈ રીતે અંગ્રેજી શીખી શકાય નહીં. તમને બીજા અલગ અલગ વિડીયો મળતા છે, હું તમને ટેકનિક આપું, શબ્દ ભંડોળ કેવી રીતે યાદ રાખવાના, આ કોઈ ટેકનિક નથી. રિવિઝન ઈ મસ્ટ ટેકનિક છે. રિપીટેશન, પ્રેક્ટિસ આ એની ટેકનિક, બરાબર. તો આપણે એ જ કરવાનું છે. આગળનો શબ્દ રીડ. રીડ એટલે વાંચવું. શું? READ રીડ એટલે વાંચવું. તો સી લવ્સ ટુ રીડ બુક્સ એટલે કે તેને પુસ્તકો વાંચવા ગમે છે, બરાબર. તો વાંચવા એટલે બરાબર, રીડ એટલે વાંચવું. તો તેને પુસ્તકો વાંચવા ગમે છે. તો રીડનો પ્રયોગ અહીંયા કર્યો આપણે. તમે તમારી રીતે કરી શકતા હોય કોઈ વાક્યમાં તો કરી જજો, બરાબર. ત્યાર પછી છે રાઇટ. રાઇટ એટલે લખવું. રાઇટ એટલે શું થાય? લખવું. WRITE રાઇટ એટલે લખવું. તો આઈ એમ રાઇટિંગ એન લેટર. જો આ રાઇટિંગ કર્યું, આ ચાલુ વર્તમાન કાળનો ING લગાડ્યું, બરાબર. RITE કાઢીને ING લાગી જાય, બરાબર. આગળ જોશું કેમ એવું થાય. તો રાઇટિંગ તો હું પત્ર લખી રહ્યો છું, બરાબર. ત્યાર પછી છે ટેક. ટેક એટલે લેવું. ટેકનો મતલબ શું થાય? લેવું. તો ટેકનો સ્પેલિંગ શું થાય? TAKE એટલે કે ટેક યોર અમ્બ્રેલા વિથ યુ એટલે કે તમારી છત્રી તમારી સાથે લો. તો આપણે અહીંયા ટેકનો ઉપયોગ કર્યો, બરાબર. આ ટેક શું છે? ક્રિયાપદ છે, વર્બ, બરાબર. તો આજના બરાબર આજના આ જે વિડીયોમાં તમને જે શબ્દો મળશે એકદમ બેઝિક મળશે, બરાબર. ત્યાર પછી છે ગીવ. ગીવ એટલે શું થાય? આપવું. GIVE ગીવ એટલે આપ. તો ગીવ મી યોર પેન પ્લીઝ એટલે કે મહેરબાની કરીને મને તમારી પેન આપો. આ વાક્યનો ગુજરાતી અર્થ એટલે કે અહીંયા આપણે શું ગીવનો ઉપયોગ કર્યો? GIVE. ત્યાર પછી છે પ્લે. પ્લે એટલે રમવું. PLAY. તો ધે પ્લે ક્રિકેટ ઓન સન્ડેઝ એટલે કે તેઓ રવિવારે ક્રિકેટ રમે છે, બરાબર. તો આપણે અહીંયા પ્લેનો પ્રયોગ કર્યો આ વાક્યમાં. ત્યાર પછી છે સ્પીક. સ્પીક એટલે બોલવું. SPEAK, બરાબર. SPEAK. તો કેન યુ સ્પીક ઇંગ્લિશ એટલે કે શું તમે અંગ્રેજી બોલી શકો છો? તો ચોક્કસ અત્યારે નથી બોલી શકતા, પણ 1 મહિનો જવા દો. 1 મહિનામાં હું અંગ્રેજી બોલી શકીશ, બરાબર. એની ગેરંટી. તમે આ ચેનલને 1 મહિનો ફોલો કરી એટલે તમે રોજબરોજની ક્રિયામાં જે પણ વાક્ય આવશે ને બધા વાક્ય તમે બોલી શકશો. એટલું તો હું તૈયાર કરાવી દઈશ તમને, બરાબર. તો સ્પીક એટલે બોલવું. ત્યાર પછી છે સ્લીપ. તો સ્લીપ એટલે ઊંઘવું. SLEEP. પણ મિત્રો આ તમે શબ્દ ભંડોળ તૈયાર કરજો ખાસ, તો જ તમે બોલી શકશો. મારી ગેરંટી સીધી તમે નહીં બોલી શકો. પ્રેક્ટિસ કરજો શબ્દ ભંડોળની. સ્લીપ એટલે ઊંઘવું. ધ બેબી ઇઝ સ્લીપિંગ નાઉ એટલે કે બાળક અત્યારે ઊંઘી રહ્યું છે. સ્લીપ એટલે શું થાય? ઊંઘવું, બરાબર. તો આ મિત્રો હતા આજના આપણા વોકેબ્યુલરીના 10 સ્પેલિંગ એટલે કે ક્રિયાપદો, જેને આપણે અંગ્રેજીમાં ક્રિયાપદને કહેવાય વર્બ્સ, બરાબર. તો આ 10 વર્બ્સ આપણે જોયા. હવે આને તમારે નોટમાં ઉતારી લેવાના છે. નોટમાં કેવી રીતે ઉતારવાના?
તો મિત્રો જો તમને કહી દઉં નોટમાં કેવું રીતે તમારે પહેલાં લખવાનું સ્લીપ, પછી તમારે અહીંયા લખવાનું ગુજરાતીમાં આવી રીતે આમ સ્લીપ. શું લખવાનું? આવી રીતે સ્લીપ. બરાબર. આ સ્પેલિંગ ઇઝી છે એટલે તમને સ્લીપ યાદ રહી જાય, પણ આગળ આગળ ધીરે ધીરે તમારે થોડાક અઘરા જ્યારે ક્રિયાપદો આવશે ને ત્યારે તેનું ઉચ્ચાર આપણે ગુજરાતીમાં જો લખેલું ત્યારે હું તમને ઉચ્ચાર ગુજરાતીમાં આમાં પણ હું તમને સમજાવીશ. બરાબર. લખીને જ આપીશ. હું અત્યારે નથી લખા, ઇઝી છે એટલે તો હું તમને લખીને જ આપીશ. પણ તમારે પ્રેક્ટિસ આવી રીતે જ કરવાની કે જેને સ્લીપ ગુજરાતીમાં પણ લખવાનું અને પછી લખવાનું અર્થ, એટલે સ્લીપ એટલે ઊંઘવું. આ શબ્દ લખી નાખો, પછી તેને નીચે અંગ્રેજીમાં આ ઇંગ્લિશ ને ગુજરાતી એવું નહીં લખવાનું. આ લખવાની કોઈ જરૂર નથી. બરાબર. ઇંગ્લિશ ગુજરાતી માત્ર તમારે સીધું સેન્ટેન્સ જ લખવાનું, ધ બેબી ઇઝ સ્લીપિંગ નાઉ, અને એની નીચેની લીટીમાં તમારે લખવાનું બાળક અત્યારે ઊંઘી રહ્યું છે, ગુજરાતી અર્થ. બરાબર. આટલું તમે કરશો ને એટલે એક વર્ગ પૂરો થઈ ગયો, એક ક્રિયાપદ પૂરું થઈ ગયું, પછી બીજું, પછી ત્રીજું, એવી રીતે આવી રીતે 10 તમે ડેઈલી લખશો. પછી તમારે આને ખાલી લખીને પૂરું નથી કરી દેવાનું. બરાબર. પછી તમારે દિવસમાં 4 થી 5 વાર તમારે આને વાંચવાનું છે. પાકું નથી, ગોખવાનું નહીં. બરાબર. એ તો બિલકુલ ન કરતા, એ ધંધો કરવાનો જ નથી આપણે. તમારે માત્ર ને માત્ર નજર ફેરવવાની છે. નજર ફેરવતા રહીજો, દિવસમાં 4-5 વાર નજર ફેરવી દો એટલે તમને એ 100% યાદ રહી જાય. અને રિવિઝન આપણે વીકલી રિવિઝન પણ કરાવશું, એટલે વીકલી રિવિઝન તમે કરતા રહીશો એટલે તમને યાદ રહી જશે. જે શબ્દો યાદ ન રહે તેને અલગથી લખી લેવાના, એને થોડાક વધારે ભાર દઈને વધારે રિવિઝન કરવાનું, એટલે એ પણ તમને યાદ રહી જશે. તો બસ મિત્રો, આપણે આ વિડીયોમાં આપણે જોયા આપણે 10 શબ્દો, તો આને તૈયાર કરી નાખજો. એકદમ ઇઝી શબ્દો હતા. બરાબર. તો થેન્ક યુ ફોર લિસનિંગ. સી યુ અગેન ટુમોરો.